ગુજરાતની રાજનીતિની વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી રત્નાકરજીને દિલ્હીનું તેડું આવ્યું। રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તેઓ પહોંચ્યા હતા। ગઈકાલની વાત કરવામાં આવે તો તેમણે દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હોવાની વાત પણ સામે આવી રહી છે। આ સાથે જ વધુ એકવાર મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ થઈ ગઈ છે। તેને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ગઈકાલે બપોર બાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી રત્નાકરજી દિલ્હી ગયા હતા। દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી અને આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચા વિચારણા કરાઈ હોવાની વાત સામે આવી રહી છે। આ સાથે જ અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા કરાઈ। એક અહેવાલ જે સામે આવે છે તે પ્રમાણે રાજ્યના પાટનગર ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ ગઈકાલે મોડી રાત સુધી ફાઇલોની અવરજવર જોવા મળી રહી હતી ને જેને લઈને કહી શકાશે કે આગામી સમયમાં હવે દિવાળી બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી અટકળોએ ફરીથી જોર પકડ્યું છે।